જય મહારાજ મિત્રો. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે અમદાવાદના સાબરમતીના અંદર, અને આ જે વિસ્તાર છે એને ધરમનગર વિસ્તાર કહેવાય છે. ધરમનગરની અંદર મારી પાસે તમે આગળ જોશો તો ક્રિસ સાઉથ ઇન્ડિયન કોર્નર કરીને છે, જે આગળ સાઉથ ઇન્ડિયન બધી જ વસ્તુ મળે છે, જેના અંદર ઢોસા, કાંદાવડા, મસાલા ઇડલી, મસાલા ઢોસા એ બધું જે આગળ મળે છે. મારા અમદાવાદના જેટલા મિત્રો હતા એ લોકોની કોમેન્ટ પણ હતી ને પર્સનલી મને કોલ પણ આવ્યા હતા, જો તમે અહીંયા આગળ આવો છો તો અહીંયા આગળ વિડીયો બનાવવા અચૂક આવજો. તો મિત્રો આજે આપણે આગળ વિડીયો બનાવવા આવી ગયા છે, ચલો મારી સાથે આજે આપણે મોજ કરી લઈએ. તો મિત્રો અહીંયા આગળ એમના કસ્ટમર પણ અહીંયા આગળ ઇડલી ને બધું જમી રહ્યા છે, તો આપણે એમના વિશે થોડું જાણી લઈએ. તો તમારું નામ? મારું નામ ગણપત ચૌધરી છે. અચ્છા, તમે અહીંયા આગળ શું ખાવા માટે આવ્યા છો? હું ઇડલી વડા ખાવા માટે આવ્યો છું. અચ્છા, તો ઇડલી વડાનો ટેસ્ટ કેવો લાગે છે? ટેસ્ટ સારો છે. અચ્છા, તો જે આ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર જોઈ રહ્યા છે એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો? આ પૂરા એરિયામાં આ ફેમસ છે. આ એનું ટેસ્ટ સારું છે. અચ્છા, રેટિંગ ની વાત કરીએ, રેટિંગ ની વાત, તો તમે 10 માંથી ઇડલી ને કેટલું રેટિંગ આપશો? 10 થી 9. 10 થી 9. તો તમે તમારા કોઈ મિત્રને કહેશો કે ઇડલી ખાવા માટે આવવું જોઈએ કે નહીં? हाँ मैं मारा मित्र ने मैं अपने दोस्तों को बोलूंगा कि आप इधर ही आना चाहिए, क्योंकि ये पूरे एरिया में सबसे बेस्ट है. अच्छा, आप कहाँ से आए हो? मैं डीकेबिन से आया हूँ, और स्पेशली मतलब यहाँ से लगभग 4-5 किलोमीटर है. तो मैं यहाँ से मतलब हमेशा यहाँ खाने आता हूँ, मतलब लगभग हफ्ते में 3-4 दिन तो पक्का है. ओके. तो મિત્રો અહીંયા આગળ બીજા પણ કસ્ટમર અહીંયા આગળ ઇડલી ને વડા ને બધું ખાઈ રહ્યા છે, તો આપણે એમના વિશે પણ થોડું જાણી લઈએ. તો સાહેબ તમારું નામ? મારું નામ પ્રજાપતિ રુદ્ર છે. અચ્છા, અને તમે ક્યાંથી ઇડલી ને બધું ખાવા માટે આવ્યા છો? હું અહીંનો રેગ્યુલર છું. આજ સાબરમતી વિસ્તારનો છું. બરાબર. અહીંયા રેગ્યુલર છે. જેમ કે હું અઠવાડિયાની અંદર મોસ્ટ ઓફ રોજ ખાવા માટે આવતો હોઉં છું. બરાબર. ઇડલી છે, કાંદા વડા છે, મેંદુ વડા છે, ખાસી બધી આઈટમ આ લોકોની ફેમસ છે. આમનું જે છે મેઇન વસ્તુ સાંભાર ટેસ્ટ કરવાનો છે. અચ્છા, સાંભાર જેવી કોઈ વસ્તુ નથી. આ સ્પેશિયલ સાંભાર માટે જ ફેમસ છે. અચ્છા. અને આ મસાલા ઢોસા બી બનાવે છે, ઉત્તપમ, બહુ બધી વસ્તુ બનાવે છે. મજા આવે ખાવાની. અને આમની મેઇન વસ્તુ છે કે આ એક મસાલા ઇડલી કરીને એક વસ્તુ બનાવે છે, એક વખત ટેસ્ટ કરજો, બહુ મજા આવશે. અચ્છા, અચ્છા, હજુ બની નહીં એમ? અચ્છા, આજે તમે ઇડલી ને એ બધું ખાઓ છો, એની પ્રાઇસ શું હોય છે? પ્રાઇસ 30 રૂપિયાની પ્લેટ હોય છે. એ તમને ત્રણ ઓપ્શન આપશે. ઓનલી ફોર ઇડલી 3 ઇડલી આવશે એક પ્લેટ ની અંદર. એક પ્લેટ ની અંદર 3 ઇડલી આવશે. 30 રૂપિયાની પ્લેટ આવશે. 3 ઇડલી આવશે, કાં તો 2 ઇડલી, 1 વડું આવશે. અચ્છા, એવી રીતે. તમે તો કાયદેસર આમ પેલા દુકાન નું બધું જૂના છો એટલે બધી ખબર છે. બધી જ વસ્તુ, બહુ જૂનો કસ્ટમર છું. અચ્છા, તો તમે તમારા મિત્રો ને અહીંયા આગળ લઈને આવો છો ખરા? અમે એક જણા નથી આવતા, ટોટલ અમે 15 જણાનું આખું ગ્રુપ આવે છે. અચ્છા, તમે હાલ ક્યાંથી ખાવા માટે આવ્યા છો? હું અહીંયાથી મેક્સિમમ 500 મીટર ની દૂરી સાબરમતી પોલીસ સ્ટેશન આગળથી ખાવા આવું છું. ઓકે, થેન્ક યુ. તો મિત્રો આ દુકાનનો ઓનર પણ આપણી સાથે જોડાઈ ગયા છે, તો આપણે એમના વિશે થોડું જાણી લઈએ. तो अन्ना आपका नाम क्या है? नाम गिरीश भाई। अच्छा गिरीश भाई, आप यहाँ पे इडली डोसा ये जो बना रहे हो वो कितने टाइम से बना रहे हो? हम तो ये इधर तो 15 साल से है। 15 साल से। अच्छा, तो आपके यहाँ की स्पेशलिटी क्या है? अपना पास के कांदा वड़ा, मेदू वड़ा, बटर मसाला डोसा, चीज मसाला, पनीर मसाला, अच्छा, और इडली वगैरह, मसाला इडली, ब्रेड पकौड़ा सब मिलता है। आपके यहाँ से रेंज कितने से स्टार्ट होती है? खाने की रेंज कितने पैसे से स्टार्ट होती है? तो अपना मिनिमम 30 से चालू है। 30 से चालू। और मैक्सिमम कितना जाता है? मैक्सिमम ज्यादा 80 रुपये है। 80 रुपया। और पनीर मसाला है ना, मैसूर मसाला 80 रुपये, बटर मसाला 60 का, अच्छा। चीज मसाला 70, अच्छा, फिर मसाला 50। क्या बात है। अच्छा, ये जो आप लारी जो खोलते हो उसका टाइमिंग क्या है? और 6 बजे खोलेंगे, 12 बजे तक रास्ता बंद है। शाम को 6 बजे से 12 बजे। 12 बजे। अच्छा, किसी दिन आप छुट्टी रखते हो? नहीं, छुट्टी तो नहीं, कभी भी एक महीने में कोई भी जाना है तो छुट्टी रखता हूँ, नहीं तो छुट्टी नहीं रहेगा। अच्छा, तो आज मेरे फॉलोअर्स आप क्या बना के दिखाने वाले हो? नहीं, आप समझे नहीं, मेरे फॉलोअर्स जो यूट्यूब के ऊपर आपको जो देख रहे हैं उनको क्या बना के दिखाने वाले हो? नहीं, आपका इच्छा क्या बनाने की दिखाऊं वो तो बताओ। बस आपका जो फेवरेट जो चीज जो सबसे ज्यादा बिक रहा है? फेवरेट बहुत गांदा वड़ा, मसाला डोसा निकल रहा है, मेदू वड़ा। अच्छा, हाँ। और ये अभी मसाला डोसा बना रहे हो? हाँ। तो एक काम करते, मसाला डोसा ही बता दो, इसके अंदर जो जो डाल रहे हो ना वो सब बोलते जाना, ठीक है? ठीक है। तो जो मित्रों आ रीतना मसाला डोसा जे छे ये अगर रेडी है, इसके अंदर क्या क्या पड़ता है? इसमें है ना, आलू का है, प्याज है, फिर टमाटर है, फिर लहसुन पेस्ट है, उसको दाना है, सब मिक्सिंग आता है, फिर आलू मसाला का सब अलग आता है। ओके,
तो अन्ना ये क्या बना रहे हो अभी आप? ये मेदू वड़ा बना रहा हूँ। मेदू वड़ा। जो मित्रों तो यहाँ अगर मस्त मजाना मेदू वड़ा बनी रहा है। अच्छा, ये जो मेदू वड़ा आप जो बनाते हो तो इसका रेसिपी क्या होता है? इसको उड़द का दाल का आता है, बराबर उसमें दाना आता है, मिर्ची आता है, बराबर। मेथी आता है। अच्छा, हाँ। और ये जो है एक प्लेट का प्राइस क्या है यहाँ पर? इसका 20 का एक है, प्लेट का 40 आता है, 2 नंग आता है। अच्छा, जो મિત્રો તો આ રીતનું મસ્ત મજાના અહીંયા આગળ મેદુ વડા તૈયાર થાય છે. વાહ, અને આપણે થોડી પબ્લિકે બતાવી દઈએ અહીંયા સાઈડમાં. અહીંયા આગળ બધી ભીડ જ ભીડ છે. અને આપણે લોકેશનની વાત કરી લઈએ તો અહીંયા આગળ ધરમનગર બેંક ઓફ બરોડા છે. બેંક ઓફ બરોડાથી તમે જ્યાં રેલવે સ્ટેશન જાઓ તો આ સર્કલ આવશે. અને આ સર્કલથી સીધા તમે અહીંયા આગળ આવશો તો સાંજે 6 વાગે ત્યાં લારી ચાલુ થાય છે, રાતને 12 વાગે સુધી. જો મિત્રો તો અહીંયા આગળ આપણે કાંદા વડા જે બનાવે છે એને આપણે રેસીપી પણ બતાવી દઈએ. તો આ તો કાંદા વડા છે. આના અંદર એ કે આગળ સંભાર સંભાર. હવે અહીંયા આગળ જુઓ તમે તો આ વ્હાઈટ ચટણી જે નારિયેળી કે એ, અને આ અહીંયા આગળ આવી ગઈ આ તીખી ચટણી. બરાબર ને? તીખી ચટણી જો મિત્રો. અને અહીંયા આગળ જુઓ તમે આ કમ્પ્લીટ આ રેડી. अच्छा, અને મિત્રો અહીંયા મસાલા ઇડલી મિત્રો હવે અહીંયા આગળ રેડી થાય છે. તો આપણે મસાલા ઇડલીની રેસીપી પણ આ બેન બનાવશે. આપણે મસાલા ઇડલી પણ જોઈ લે કઈ રીતનું છે. તો મિત્રો અહીંયા આગળ બેન મસાલા ઇડલી બનાવી રહ્યા છે તો આપણે એમના સાથે થોડું જાણીએ. તો બેન તમારું નામ? આશાબેન. આશાબેન, તમે અહીંયા આગળ શું બનાવી રહ્યા છો? મસાલા ઇડલી બનાવું. તો મસાલા ઇડલી કઈ રીતે બને છે? आलू मसाला, આલુ મસાલાનો. એના અંદર કયો કયો મસાલો પડે છે? प्याज और मिर्ची हाँ हाँ, और चने का आटा, अच्छा वो सब मिलते हैं। अच्छा। और इसको बनाने की रीत क्या होती है? इसमें वो बनाते हैं, तेल में डाल के बनाते हैं। अच्छा, हाँ तो अभी ये बना ही रहे हो ना आप? हाँ अच्छा, जो મિત્રો તો આપણે નજીકથી બતાવી દઈએ. આ જે ઇડલી જે બનાવે છે हाँ એ આ રીતે જો અહીંયા આગળ કટ થઈ જાય. हाँ ये ऐसे ही बनाओगे ना? हाँ। अच्छा, जो इसमें મિત્રો. चने का लोट मिक्स करके बनाते हैं। अच्छा, इसमें चने का लोट आएगा अभी. हाँ, सब मिक्स करके चना का भेगा करके मिक्स बना के डाल। અચ્છા મિત્રો, તો અમુક કેવું એવું છે કે ચણાનો લોટ અને બેસન એ બધું આના અંદર બટાકા ને બધું મિક્સ કરી આનું પેસ્ટ બને છે. हाँ अभी ये जो इडली जो है अभी ये फ्राई होगा, हाँ इसके ऊपर चना का लोट आएगा क्या? हाँ। अच्छा, तो મિત્રો અહીંયા આગળ આપણે મેકિંગ પ્રોસેસ પૂરેપૂરી બતાવી દઈએ. તો અહીંયા આગળ તમે જુઓ તો આના આગળની જે મેકિંગ પ્રોસેસ આપણે ચાલુ રાખીએ. જો મિત્રો તો અહીંયા આગળ આ જે ચણાનો લોટ છે ને આના અંદર બીજો કયો લોટ છે બેન? मैदा। મેદા. અચ્છા, મેદો, ચણાનો લોટ અને આ ત્રીજો આઈ થિંક કદાચ ખારો. ખારા હે ને? અચ્છા, જુઓ મિત્રો થોડોક ખારો આના અંદર મિક્સ થઈ જાય. અહીંયા આગળ તમે જુઓ તો આ રીતના બેન જે છે અહીંયા આગળ બનાવી રહ્યા છે. એને જોડે જોડે આપણે બતાવી દઈએ અહીંયા આગળ ઇડલી, મસાલા ઢોસા, મેથી ઢોસા, મેદુ વડા, એ આગળ કાંદા શું કહેવાય અને કાંદા વડા બધું આગળ મળી જવાનું છે. તો બેન અહીંયા આગળ મસ્ત મજાનું અહીંયા આગળ બનાવી રહ્યા છે. આપણે એ પણ બતાવી દઈએ. જો આ અહીંયા આગળ આવી ગયો મરચું. મરચું જ છે ને? અચ્છા, ખાવાનો કલર. અચ્છા, ઓકે. મિત્રો અહીંયા આગળ ગરાગી બહુ છે. અહીંયા આગળ તમે જુઓ તો આપણે ક્યાંની વિડીયો જે બનાવી રહ્યા છે અહીંયા આગળ પબ્લિક ચાલુ જ છે. જો મિત્રો તો અહીંયા આગળ આ રીતનું અહીંયા આગળ તમે જુઓ તો અહીંયા આગળ આ તૈયાર થઈ રહ્યું છે. જો મિત્રો આ રીતે અહીંયા આગળ બેસન બની ગયું છે અને અહીંયા આગળ આખી ઇડલી અહીંયા આગળ તમે જુઓ તો અહીંયા આગળ આ ફ્રાય થવા લાગે. તો આજે કાંદા વડા આ સૌથી પહેલા તમારા માટે આપણે ટેસ્ટ કરી લઈએ. મિત્રો એકદમ ઓસમ. આપણા નડિયાદની ભાષામાં આપણે જોઈએ તો પેલા ડુંગળીની ઢેબરી ખાતા આવીએ લાઈક થોડુંક એના જેવું કડક પણ એવું જ છે. આ સંભાર ખરેખર બહુ મસ્ત છે. હવે ફટાફટ રિવ્યુ આપી દઉં.
વાહ. તો મિત્રો જો તમે નડિયાદથી અમદાવાદ કોઈ વાર અહીંયા આવો છો સાબરમતી રેલવે સ્ટેશનની બહાર, તો અહીંયા આગળ 6 થી 12 અહીંયા આગળ લારી તમને જોવા મળી જશે. અચૂક અહીંયા એકવાર ટેસ્ટ કરવા માટે આવજો. મસ્ત રેકમેન્ડ જગ્યા.